નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું પાર્થ વિલાણી. હળવદ એપીએમસી યાર્ડ જે સૌરાષ્ટ્રનું ટોપ 10 માર્કેટિંગ યાર્ડમાંનું એક ગણવામાં આવે છે, ત્યારે હળવદ એપીએમસીમાં ઘણા બધા પેઢીના ઉઠામણા થઈ ગયા છે. ત્યારે આજે તારીખથી 28/4/2025 ત્યારે હળવદ એપીએમસીમાં વધુ એક પેઢીનું ઉઠામણું થયું છે. 91 નંબરની દુકાન કૃષ્ણા એન્ટરપ્રાઇઝ નામની પેઢી કે જેમને ઉઠામણું કરીને હળવદના જે વેપારીઓ કે ઓફિસર એજન્ટો આ બધાનું જે કરી નાખ્યું છે અને 10 કરોડથી વધારેનો આંકડો અત્યારે સામે આવ્યો છે અને જે પાકો આંકડો હજી વધુ પણ આવી શકે છે. અને ત્યારે જે બધા વેપારીઓ છે એને પણ હરાજી બંધ કરાવી નાખી છે અને ખેડૂતો પણ અત્યારે ખૂબ જ ચિંતામાં પડ્યા છે. હરાજી બંધ છે અને આનો જે યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી જે હરાજીનું કામકાજ શરૂ કરવામાં નહીં આવે તેમ વેપારીઓ કહી રહ્યા છે. અને વેપારીઓ પણ ચેરમેન સેક્રેટરી અને સત્તાધીશો સાથે બેઠક કરી અને આ અંગે યોગ્ય નિર્ણય લઈ અને એની ઉપર કાર્યવાહી કરવા માટે પણ જે મિટિંગ કરેલી છે. તો હવે આપણે જોવાનું એ રહ્યું કે પેઢીના જે માલિક છે જે એમને ઉઠામણું કરી નાખ્યું છે, 10 કરોડથી વધુનું જે આ કૌભાંડ એમને કરી નાખ્યું છે જે વેપારીઓનું, તો એની ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે એ આપણે જોવાનું રહ્યું. તો આ સિવાયના ઘણા બધા પેઢીએ ઉઠામણા કરી નાખ્યા છે. ત્યારે વધુ એક જે અત્યારે આ ઉઠામણાઓનું જે કૌભાંડ છે તે હળવદ એપીએમસીમાં અત્યારે સામે આવ્યું છે અને વિશે હળવદ શહેરમાં ટોક ઓફ ટાઉન બન્યો છે. નમસ્કાર.